પ્રેઝ ધ લોર્ડ. ગુડ મોર્નિંગ. સવારની સલામ. પ્રભુ ઈસુ તમને આશીર્વાદ આપો. હજી વધારે આપણે નજદીક ગયા છે નહીં આ વર્ષને પૂરું કરવા માટે, અને આ વર્ષ આપણે પૂરું કરી શકવાને જઈ રહ્યા છે એ સૌથી મોટો ચમત્કાર છે. હાલેલુયા. તમારા અને મારા માટે અને સર્વ જગતમાં જેઓ પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરનારા લોકો છે તેમના માટે આ વર્ષ પૂરું કરવું, તંદુરસ્ત રહેવું અને સર્વ પ્રકારની જરૂરિયાતો પ્રાપ્ત કરવી એ મોટા ચમત્કારથી ઓછું નથી. કેમ કે આપણે આખા વિશ્વમાં જોઈએ છે ઘણા બધા એવા લોકો છે કે જેઓએ ભૂખ્યા સૂઈ જવું પડ્યું છે. ઘણા બધા એવા લોકો છે જેમણે ઠંડીમાં બહાર સૂઈ જવું પડ્યું છે. ઘણા એવા લોકો છે જેમણે વરસાદમાં આશરો બીજાને ત્યાં લેવો પડ્યો છે. ઘણા બધા એવા લોકો છે જેમની પાસે ઠંડીમાં કોઈ રક્ષણ નથી. પણ તમે જુઓ, તમે અને હું જીવતા ઈશ્વરના બાળકો, તેમણે આપણને કોઈ પણ સારા વાનાની અછત પડવા દીધી નથી. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. ખરેખર આપણા ઈશ્વર, આપણા પ્રભુએ કોઈ પણ એવી સારા વાનાની આપણને અછત પડવા દીધી નથી. અને આપણું આ માસનું વચન છે એ પ્રમાણે કે તેમના વહાલાઓ ઊંઘતા હોય નહીં, કેમ કે તે પોતાના વહાલાઓ ઊંઘતા હોય તો પણ તે તેમને સારા દાન આપી જાણે છે. અને આપણા ઈશ્વર તો વિશ્વાસુ પ્રભુ છે, વિશ્વાસુ દેવ છે. અને જેમ અને જે રીતે તમે એનો વિશ્વાસ કરીએ છીએ એ આપણા વિશ્વાસ પ્રમાણે આપણા જીવનમાં કાર્ય કરે છે. હાલેલુયા. તમે યાદ કરો ક્યારે પ્રભુએ તમને ભૂખ્યા સુવા દીધા. તમે બીમાર હતા, હું બીમાર હતો, પ્રભુએ દવા, ગોળી, ઇન્જેક્શન, બોટલ પૂરા પાડ્યા છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ કોઈ ને કોઈ વ્યક્તિઓનો ઉપયોગ કરે છે. હાલેલુયા. અન્ન માટે, ખોરાક માટે કે અનાજ માટે, દવાઓને લીધે, ઇન્જેક્શન બોટલને માટે. હાલેલુયા. હું ખરેખર નીલાબેન સલીસભાઈના પરિવારનો આભાર માનું છું કે હું કે મારું પરિવાર જ્યારે અમે બિછાના પર પડ્યા છે ત્યારે તેઓએ આવીને અમારી સારવાર કરી છે. સ્વખર્ચે ઇન્જેક્શનનો બોટલ લાવીને તેમણે અમને આપ્યા છે, દવા ગોળીઓ ખરીદી છે. હાલેલુયા. પ્રભુએ એવા ઘણા બધા લોકોને પ્રભુએ તેમના જીવનોમાં દૂતના રૂપમાં મદદ અને સહાય મોકલી છે. નામ ના બોલતા મેં કહ્યું હતું એમ કે અનાજની ચિંતા હતી અને પ્રભુએ વર્ષમાં અનાજની પર ચિંતા દૂર કરી. તમારા માટે પણ એવું બન્યું જ હશે, કેમ કે આપણા ઈશ્વર છે, આ મહાન પ્રભુ છે. એમના બાળકો ઊંઘતા હોય તો પણ તે તેમને સારા દાન આપી જાણે છે. હાલેલુયા. અને હું હંમેશા એક બાબત કહું છું કે કોઈ પગાર કે 6 આંકડાનો સેલરી આપણા ઘરને ચલાવતો નથી. આપણું ઘર ચલાવનાર એ જીવતા ઈશ્વર છે વાલા મિત્રો. આપણું ઘર ચલાવનાર, આપણું ભરણ પોષણ કરનાર એ આપણા પ્રભુ છે વાલા મિત્રો. મેં મારા જે ઇમિડિયેટ બોસ કહેવાય, સર કહેવાય, એમને કહ્યું હતું, મારો પગાર રોકી દીધો હતો એમણે, જ્યારે હું પ્રવાસી શિક્ષક તરીકે કામ કરતો હતો. અને એક એવા મંડળના તે પ્રમુખ હતા જે આપણા પ્રત્યે પુષ્કળ ધૃણા અને નફરત કરનારા હતા. હેરાનગતિ એમની કોઈ બી રીતે, તેઓ હેરાન કરવાની તક તેઓ કોઈ બી રીતે છોડે નહીં. મેં એમને કહ્યું હતું કે તમારો સેલેરી, તમારો પગાર મારું ઘર ચલાવતો નથી.
મારું ઘર મારું ઈશ્વર ચલાવે છે. ચેક આલ્યા પછી પણ 3 વાર પ્રેઝન્ટ ટુમો કરાવ્યું. અને પણ એ ચેક આવ્યો કે ના આવ્યો, પ્રભુએ મારા ઘરમાં કોઈ ફરક પડવા દીધો નહીં. અને માટે આટલા વિશ્વાસ સાથે કહું છું તમને, મારી જેમ ઘણા પ્રભુના સેવક સેવિકાઓ છે કે જે કોઈ સંસ્થા સાથે જોડાયેલા નથી અને જેમની પાસે કોઈ ફિક્સ આવકના સાધનો નથી. અને પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. આ તમને ઉત્તેજન મળે એટલા માટે કહું છું કે સેલેરી તરફ ચોક્કસ આપણે ધ્યાન રાખીએ છીએ, આપણે મહેનત કરીએ છીએ, પગાર દ્વારા આપણે આપણા ઘરનું આયોજન કરીએ છીએ. પણ વાલા મિત્રો, જેમનો કોઈ પગાર નથી પણ જેઓ પ્રભુનું કાર્ય કરે છે, તેમના માટે પણ પ્રભુ રસ્તાઓ ખુલ્લા કરે છે. કોરોના ટાઈમે હજી પણ મને યાદ છે, એક સેવકે મને કહ્યું હતું, મારે ત્યાં તેમણે વચન આપ્યું હતું અને તેમણે કહ્યું હતું કે કોરોના દરમિયાન મારી પર વિદેશથી ફોન આવ્યો કે તમારી કેવી પરિસ્થિતિ છે. એમણે કહ્યું કે કશું છે નહીં હમણાં મારી પાસે. અને એમને એટલી મોટી રકમનો ચેક આપ્યો. એમણે આખું વર્ષ કોઈ પણ પ્રકારની અછત પડીને દેવ એમના દૂતો દ્વારા એમના લોકોનું ભરણ પોષણ કરે છે. એમની માનીતી પ્રજાને આકાશમાંથી રોટલી મૂકી આપી. વાલા મિત્ર, તેમની સાથે અગ્નિસ્તંભ ને મેઘસ્તંભમાં રહ્યા. હાલેલુયા. અને આજે અત્યારે પણ એ જ ઈશ્વર તમારી અને મારી મધ્યે છે. વાલા મિત્ર, તમારી અને મારી મધ્યે છે. મેં જ્યારે મારા ઓપરેશનો થયા, બધા સ્પાઇનલમાં થયા છે. મેં કહ્યું છે એમ કે 12 મોટા ઓપરેશન થયા છે. કુલ 19 ઓપરેશન છે. એમાં મોટા જે કહેવાય એ 12 ઓપરેશન છે. અને સ્પાઇનલમાં આપવાના કારણે 2 વ્હીલર મારાથી બહુ ચલાવતું નહોતું. હું પ્રભુને પ્રાર્થના કરતો હતો કે પ્રભુ, મને તમે એક એવું સાધન આપો જેને જગતમાં 4 વ્હીલર કહેવાય છે. મારી શક્તિ નથી. મારા મિત્ર મંડળે ટીમે 20,000 મારા માટે ભેગા કર્યા હતા અને હું જે કોલેજમાં હતો ત્યાંથી મને 20,000 મળવાના હતા અને 2-3 હજાર મારી પાસે થોડા પડ્યા હતા. 43,000 લઈને હું 4 વ્હીલર લેવા નીકળ્યો હતો. બધા હસતા હતા. મને એવું કે ભાઈ 2 વ્હીલર પણ ના આવે. મેં કહું મારા પ્રભુને બધું શક્ય છે. અને એ રકમમાંથી બી 2,500 રૂપિયા પ્રભુએ બચાવેલા અને સૌથી પહેલું 4 વ્હીલર આપ્યું હતું. હાલેલુયા. સભાઓ માટે, પ્રાર્થના માટે ઓર્ગન, સ્પીકર, મિક્સર બધું લઈને સંગતોમાં, મિટિંગોમાં, મુલાકાતે જવાના માટે. હાલેલુયા. આ આપણા ઈશ્વર છે વાલા મિત્રો. અને માટે આટલા વિશ્વાસ સાથે તમને કહું છું કે કોઈ સેલરી આપણું ઘર ચલાવતું નથી. આપણું ઘર આપણા ઈશ્વર ચલાવે છે. આ રૂમ જ્યારે બાંધવાની શરૂઆત કરી હતી ત્યારે મારી પાસે કંઈ હતું નહીં, પણ પ્રભુએ, મારા દેવે સગળું પૂરું પાડ્યું. હાલેલુયા. અને માટે જો તમે એવી પરિસ્થિતિઓમાં થઈને પસાર થતા હોય તો સેલેરી તરફ નહીં, પ્રભુ તરફ દ્રષ્ટિ કરજો. કેમ કે સિંહના બચ્ચાને ભૂખ વેઠવી પડે છે, તંગી પડે છે, પણ જેઓ આપણા દેવને શોધે છે, યહોવાને શોધે છે, એમને કોઈ સારા વાનાની અછત પડતી નથી. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. આવું એક નાની પ્રાર્થના સાથે આપણે આજના દિવસમાં આગળ વધીએ. ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ કે આજે સવારમાં ફરીવાર તમારું પવિત્ર રૂડું નામ લેવાને માટે તમે આ સુંદર તક પૂરી પાડી. હા, તમારું ભજન કરવાને માટે પ્રભુ તમે અમને જીવતાઓની ભૂમિ પર રાખ્યા. અને પ્રભુ તમારું પવિત્ર નામ લેવાને માટે તમે અમારા પર કૃપા કરી, દયા કરી
અને પ્રભુ અમે સાજા ભલા તંદુરસ્ત છે. અમારા બિછાના પરથી પ્રભુ અમે જમીન પર પગ મૂક્યા છે. પ્રભુ આ અમારા જીવનનો આટલો મોટો ચમત્કાર, આટલો મોટો આશીર્વાદના માટે અમે પ્રભુ અમે તમારી આગળ નમી જઈએ છીએ. અમારી સાથે રહેજો આગળના સમયમાં, અમારી સંભાળ લેજો, અમારી કાળજી લેજો. દિવસની દરેક જરૂરિયાત પ્રભુ તમે પૂરી પાડજો પ્રભુ. હા પ્રભુઓના પ્રભુ અને રાજાઓના રાજા, અમારા દિવસની બધી જરૂરિયાત પૂરી પાડજો. ખોરાક, વસ્ત્ર, અન્ન, પાણી તમે આપજો. તમારા બાળકોના હૃદયની ઈચ્છાઓ પૂરી કરજો. તેમની ચિંતાઓ તમે દૂર કરજો. તેમની જરૂરિયાત પ્રભુ તમે પૂરી પાડજો પ્રભુ. અને ખાસ પ્રભુ, જે આંખો રડી રહી છે, નિરાશ થઈ ગયા છે, એમને માટે આગ્રહથી પ્રાર્થના કરીએ છીએ. તેમની આંખના આંસુઓને પ્રભુ તમે આનંદમાં બદલી નાખો. હાલેલુયા. હા પ્રભુ, સ્તુતિ કરતા, આભાર માનતા વિનંતી કરીએ છીએ પ્રભુ કે તમારા બાળકોના આંખના આંસુઓને તમે આનંદમાં બદલી નાખો. પ્રભુ, જેઓ આ સંગતમાં છે અને આખું વર્ષ પ્રભુ તેઓ તમને વિશ્વાસુ રહ્યા છે, વચનને સાંભળ્યું છે, બીજાને મોકલ્યું છે, સંગતોમાં ભાગ લીધો છે, અમારા માટે, બીજાઓ માટે પ્રાર્થનાઓ કરી છે, સહાય અને મદદ મોકલી છે પ્રભુ. એવા દરેકને તમે હમણાં અત્યારે આશીર્વાદથી ભરી દેજો રાજા, એવી અમે પ્રાર્થના કરીએ છીએ. અને જે બાબતો તમારા બાળકો માટે અશક્ય છે પ્રભુ, એ સર્વ બાબતો તમારા બાળકોના જીવનમાં પરિપૂર્ણ થાય એવી અમે પ્રાર્થના કરીએ. અશક્ય બાબતો પ્રભુ શક્યતામાં બદલાઈ જાય એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. ખાસ પ્રભુ, આ દિવસમાં જ્યારે અમે તમારી આગળ નમ્યા છે ત્યારે તમારા બાળકો જેઓ ગેરમાર્ગે દોરાયા છે તેમને તમે પાછા લાવજો પ્રભુ. જે કઈ રસ્તાઓ પર છે પ્રભુ અયોગ્ય છે, તમારાથી દૂર છે પ્રભુ, અને તમારો રસ્તો નિશ્ચિત ખચિત નથી પ્રભુ, ત્યારે પ્રભુ એ રસ્તાઓ પર તેમનો નાશ ન થાય, તેમનો બચાવ થાય, એના માટે અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. ફરી એકવાર તમને જીવન સોંપે અને પ્રભુ એમ તેમનો બચાવ થાય એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. પ્રાર્થના કરતા પ્રભુ એવા લોકો માટે પણ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ જેઓ વ્યભિચારમાં છે, દારૂ, જુગાર, અદેખાઈ કરી રહ્યા છે, નફરત કરી રહ્યા છે, લડાઈ ઝઘડો કરી રહ્યા છે, ખોટા તોહમતોમાં થઈને પ્રભુ તેઓ પસાર થઈ રહ્યા છે પ્રભુ. ગેરમાર્ગે દોરવાઈને પ્રભુ ખોટા કામો કરી રહ્યા છે પ્રભુ. હા પ્રભુઓના પ્રભુ, રાજાઓના રાજા, તમારા લોકોના મનને ભટકાવ્યા છે ખોટા તોહમત મૂકીને કે આ બધું અસત્ય છે અને તમને છોડી રહ્યા છે, ત્યારે પ્રાર્થના કરીએ છીએ મદદ કરજો પ્રભુ. તમારા બાળકોને તમારામાં સ્થિર કરો, તમારી નવેસરથી ઓળખાણ આપો અને પ્રભુ તેમનો આત્મા નાશ મળી જાય એવું થવા દો. જેઓ માંદા છે પ્રભુ એમને માટે પણ માંગીએ છીએ, તમે એમને સંપૂર્ણ સાજાપણું આપજો પ્રભુ. પ્રભુ પ્રાર્થના કરીએ છીએ તમારા બાળકો માટે જેમને વિદેશ જવું છે, વિદેશ જવાના રસ્તા તમે ખુલ્લા કરો, આશીર્વાદિત કરો વિદેશ જવાના રસ્તાને પ્રભુ.
જેમને જોબની જરૂર છે જોબ આપો, જેમને બિઝનેસની જરૂર છે બિઝનેસ આપો, જેમના જોબ બિઝનેસ છે પ્રભુ એને તમે આશીર્વાદિત કરો. જેમને લગ્નના આશીર્વાદની જરૂર છે પ્રભુ તમે લગ્નનો આશીર્વાદ આપો. જેમને બાળક ધનની આવશ્યકતા છે પ્રભુ તમે તેમને બાળક ધન પૂરું પાડો, એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. વિધુરો, વિધવા બહેનો, અનાથોની પર સાથે રહો અને પ્રભુ તેમના દુઃખને તમે નોંધમાં લો. માનસિક રોગીઓ, વિકલાંગો અને મન બુદ્ધિના લોકોની પર પ્રભુ તમે મુલાકાત લેજો પ્રભુ. દેશ અને વિદેશમાં જેઓ જુદી જુદી પરીક્ષા આપી રહ્યા છે જુદા જુદા કારણોસર પ્રભુ, એ કારણો પ્રભુ માટેની આપેલી પરીક્ષાઓમાં તેઓ ઉત્તીર્ણ થાય એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. જેમને નાણાંની જરૂર છે નાણાં આપજો, જેમને લોનની જરૂર છે લોન આપો, મકાન ખરીદી શકે, વેચી શકે પ્રભુ પિતા, ભાડે આપી શકે પ્રભુ પિતા, પ્રભુ બાનાખત કરી શકે અને અમારા રહેલા તમામ અંતરાયો પ્રભુ દૂર થાય એવી પણ અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. મિનિસ્ટ્રી પણ સાથે રહો અને અમારી જેમ જેઓ વ્યક્તિગત સેવા કરે છે તેમના ઘરોનું પ્રભુ તમે ભરણ પોષણ કરજો એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. આગળના સમયમાં અમારી સાથે રહેજો, હમણાં સુધીમાં થયેલા પાપોને માફ કરજો, દિવસની જરૂરિયાત પૂરી પાડજો, તમારી પવિત્ર હાજરી અમારી સાથે રાખજો અને સાંજે આપણને તક આપજો માગતા પ્રભુ ઈસુના નામ આટલું સાંભળો અને દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.